જહાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પાદર વિસ્તારમાં બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા બીજો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાગેશ્રીના પાદર વિસ્તારના સમગ્ર ગામ લોકો દ્વારા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુ તેમજ કોહિનૂર હોટેલના માલિક દિલુભાઈની હાજરીમાં તથા આજુબાજુ ગામના લોકો તથા નાગેશ્રીના લોકો તથા સમગ્ર પાદર વિસ્તારના ભાઈઓ તથા બહેનોની બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાસ કરીને મહેમાનો તથા ગામના સેવાભાવી લોકોનું ગુલદસ્તો તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને રાત્રે બાપા સીતારામની મંડળીએ ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી અને આખું વાતાવરણ ભજનમય બની ગયું. અને આ પાટોત્સવમાં બગદાણા ધામથી મહેમાનોએ પણ હાજરી આપી હતી અને તેના સમયા નાની બાળક દ્વારા કરવામાં આવ્યા હતા અને સર્વે મહેમાનોનું શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કરશન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, નાગેશ્રી, જાફરાબાદ. બાપાની જય, બાપા જય જય સીતારામ જય. શિવગીરી બાપુની તપોભૂમિ જૂના પાદર, એક સંતની, એક સાધુની, એક સદગુરુની શું તાકાત હોય, શું શક્તિ હોય, એનો આપણા બધાની સમક્ષ આ એક પરચો છે. સંત નો હોત સંસારમાં ચલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે वो तो ठारे को ठारो થાય. દુનિયામાં જો સંતો ન હોત તો આ બ્રહ્માંડની અંદર આધિ વ્યાધિ ઉપાધિ
કૃષ્ણ સીતારામ સીતારામ. અહીંયા પાટોત્સવ નિમિત્તે જે આખો ઉત્સવ ઉજવવાનો, આમ તો ભીખાભાઈએ પહેલા જ કીધું તુલસીદાસના દાંતરડું, પણ વર્ષોથી 1983 થી હું બગદાણા સાથે જોડાઈ ગયેલો છું. ત્યારથી બગદાણાથી જે કંઈ સ્વયંસેવકોના આગેવાન કર્ણભાઈ, બાબાપુ, લાલભાઈ, કનુભાઈ, ભીખાભાઈ, આ બધા 1983 થી અમે બધા સાથે જોડાયેલા. એટલે આમ ગણો તો બગદાણા જ કહો, પણ બાપાએ એક જ લીટીમાં બધાના સંદેશ આપ્યો છે: ધર્મ ફરજ ઈ ધર્મ. આ બહુ એક નાનું વાક્ય છે, પણ દુનિયામાં સમાઈ શકે નહીં એવડું મોટું છે. તમારો જન્મ થયો તો બાળકની શું ફરજ છે, મા બાપની શું ફરજ છે, ત્યાંથી લઈને આપણે મરીએ ત્યાં સુધી મનુષ્યની શું ફરજ છે એ જ એને જાણવાની બધાને તાળવેલી આપી. એને કોઈને વ્યક્તિગત કોઈ વસ્તુ કીધી નથી કે તું આમ કરજે. શિવગીરી બાપુની પાવન તપોભૂમિમાં જ્યારે એના તપના લીધે આ જૂના પાદર પરાને આવા સારા સંસ્કાર મળ્યા અને ગુંજ્ય બજરંગદાસ બાપાની મઢુલીથી, અને આજે કહેવાય છે કે ખૂબ પુણ્ય હોય તો ગામમાં સારા કામ થાય, એથી પુણ્ય સારા હોય તો આપણા ગામમાં સંતોના આગમન થાય. એટલે આ આજના દિવસ જોતા કદાચ અમારું થોડું પાપ ઓછો થયો હોય એવું લાગે છે કે આવા મહાન સંતોની ઉપસ્થિતિ થઈ. અને આજે વનજી બાપાનું સપનું અહીંયા પૂરું થયું. વનજી બાપાએ આપેલું વચન કે અમારી કોઈ જરૂર નથી, ભાવથી બાપાની સેવા અર્ચના કરજો. એક દિવસ બગદાણાના સેવકો ગોતતા ગોતતા તમને આવશે. જો તમારો ભાવ હશે તો બગદાણાથી સેવકો તમને ગોતતા ગોતતા આવશે. આજ વનજી બાપાનું સપનું પૂરું થયું અને ખૂબ અમને આનંદ થયો કે આવા સંતો પધાર્યા. ત્યારે અમે તો શું કરીએ કે પણ ફૂલની તો ફૂલની પાકડી આજના આવા ઉજળા પ્રસંગ નિમિત્તે પધાર્યા છે. ત્યારે અમારે મેહુલભાઈ ટોડિયાને વિનંતી કરું કે તેઓ બાપુના નામ તો નથી આવડતા, પણ ગુંજ એક બાપુને એક પુષ્પગુંજ તેમજ શાલ તેમજ ટ્રોફીથી સન્માન કરે. બજરંગદાસ બાપાની જીવનમાં ક્યારેય જય બોલાવી નથી આવી રીતના. આજે શરૂઆત કરી છે અને હવે આવા નવા આશીર્વાદ બાપા સીતારામના રહે એવી માંગણી કરું છું. બધા વડીલો બગદાણાથી પધાર્યા છે, એમનું અમારા નાગેશ્રી ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણને ભગવાને આંખો આપી છે એટલે એનો મતલબ એમ થાય કે બજરંગદાસ બાપા જેવા મહાપુરુષોનું દર્શન કરવાનું થાય. એટલે એનો અર્થ છે કંઈક આપણને કાન આપ્યા છે એટલે ભજન કીર્તન સાંભળવાના થાય તો જ કાન આપ્યા હોય, નહીં તો કાનની જરૂર નહીં. જો કંઈ અવાજ જ ન હોય તો કાનની જરૂર નહીં. એટલે આવી બધી કથા સત્સંગ સાંભળીએ, ભગવાનની કથા સાંભળીએ તો આપણા કાનથી ભગવાનનો પ્રવેશ થાય છે આપણા હૃદયમાં. અને એવું કહેવાય છે કે ભગવાન આપણા હૃદયમાં એ મોરપીસ લઈને સફાઈ કરે છે. એટલે આવી રીતના સેવાના કાર્યોથી આપણામાં એ બધું ઉન્નત થતું જાય. બજરંગદાસ બાપાની વાત કરી, ચેતનાની વાત કરી કે એ બધું કેવું છે કે ક્યાંક બહુ મોટી હોટલમાં આપણે જઈએ ને એટલે ત્યાંથી કોઈ વસ્તુ તમે એવી લાવો તો એની ઉર્જા આપણામાં આવતી હોય છે. એવી રીતે આ યજ્ઞોમાંથી કંઈ પ્રસાદ લઈ જાય, સત્યનારાયણ ભગવાનની કથામાંથી કંઈ લઈ જઈએ તો એની ઉર્જા આપણામાં આવતી હોય છે. તો આજે જેમ અહીંયાથી વાત થઈ કે ચેતના, એમ બજરંગદાસ બાપાની ચેતના અહીંયા હોય તો આવા બધા સેવાના કાર્યો થાય.
એવું કહેવાય છે કે સબ ઘટ તેરો સાઈયા, ખાલી ઘટ દિશે ન કોઈ. બાપા સીતારામ. આજે બાપા સીતારામ ધૂન મંડળ નાગેશ્રી જૂના પાદર આયોજિત આજે બીજો પાટોત્સવ હતો, ત્યારે આજે ઘણા બધા ભાવિક ભક્તો પધાર્યા. ભાઈઓ બહેનો ગામના બધાએ સાથ સહકાર આપ્યો. 800 થી 1000 માણસોએ પ્રસાદી લીધી. હવન હતો, બગદાણાથી સંતો પધાર્યા. ખૂબ સારો એવો સૌને સપોર્ટ આપ્યો. કે મારી તો દેશી ભાષામાં એવું કહેવાય કે જ્યારે 8 મહિનામાં વાવણી કરી અને સાહેબ દિવાળીએ લાણી આવે એવો અમારી આજે પાક આવ્યો છે. આજે એવો અમારે તિથિભાઈ એવો અનેરો આનંદ હોય હોમાં કે જેમ સારા માણસોને લાખો કરોડોની એફડી બનાવીને એફડી પાકે અને જે ખુશી હોય એ આજ અમારા આ ભક્તોમાં ખુશી છે. સૌ ભાઈઓ બહેનો ગામના અન્ય બહાર ગામ આજે ધર્મપ્રેમી જનતાએ ખૂબ સારો એવો સાથ આપ્યો. સૌ ઘણા બધા લોકોએ પ્રસાદી લીધી. સૌ એના આશીર્વચન મળ્યા કે દાદા એ યજ્ઞનું કામ સંપૂર્ણ કરી સૌને આશીર્વાદ આપ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું એક બાપા સીતારામ ધૂન મંડળ વતી ખૂબ ખૂબ અમને આજનો આનંદ છે. સૌને બાપા સીતારામ. વિભીષણ ડગલા માંડ્યા છે રામની હામાં અને રામના ચરણમાં પીડ્યા ને એટલે રામે તરત કીધું કે આયે લંકેશ, કે બાપુ હજી લંકા પર વિજય નથી મેળવ્યો. એક લંકા પર વિજય મેળવ્યો નથી, તમે કેમ લંકેશ કીધું? હું રાજપૂત છું, મારા બોલવામાં કોઈ દી ફેર ન પડે. તને લંકેશ કીધું છે. હું તો કોઈની તાકાત નથી કે લંકા પર વિજય મેળવી શકે. લંકા પર વિજય તો મેળવી શકું. એટલે વિભીષણે કીધું રામ સોચ મુનિદ્રાસ મોચ હનુમંત વિજય જસ માઈતા નિયા પે ધવત સમાર મત દૂર ધારનાર રાક્ષસ ભક્ષ પક્ષ પાલતારણ મહેશ્રો નિત ભરમજન. જય જય મહેશ શંકર જટાન કંદર પ્રજલંધર ગુરુકાલ ગંગા ગરીબ જય જય ગરીશ નટ જય મહાન નખિલીશ નટ જય મહાન નખિલીશ. સંતાનવાન સુરગાદસાર સંતાનવાન સુરગાદસાર. ભગવાન રામા તે રજપૂતી તણો અને આડો વાળો આંખ લીધા પેલા લાગ દીધી દશરથ રાવ. રાજપૂત કોને કહેવાય, શાસ્ત્રવટ કોને કહેવાય? હા, જેમ તેમ એમનો ઇતિહાસ નથી રહ્યા. ભગવાન રામ લંકા પર વિજય મેળવવા માટે છે. કટીપટ લપેટ જટ જૂટ કોપ એમ કરી ભગવાન નીકળ્યા છે. અને આ બાજુ વિભીષણ છે, ભગવાન રામના ચરણમાં આવે છે. અને જેના ચરણમાં આવવાથી અભય વરદાન મળે ને એનું નામ રાજપૂત કહેવાય. જેની પાસે હોય, જેની પાસે આવી